નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારને પૂજવામાં આવે છે. એનું મહાત્મ્ય પણ આપણને સમજાવવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો છેલ્લો અવતાર કલ્કી અવતાર થશે, જે આજે કલ્કી જયંતીના રૂપમાં ભારત વર્ષમાં મનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ એ જન્માષ્ટમી તો આવે જ છે, પરંતુ કૃષ્ણ પછી જે અવતાર ની વાત છે એ કલ્કી અવતાર ગણાય છે ને એટલે આજે કલ્કી જયંતી છે. એમના પાવન દિવસે આપ દર્શકોનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીર અભયારણ્યની લોકપ્રિય જય વીરુની જોડીની વિદાયથી સિંહ પ્રેમીઓમાં શોકનું મોજું. વીરુના અવસાનના 1 મહિના બાદ ગઈકાલે જય નામના સિંહે પણ લીધા અંતિમ શ્વાસ. ભવનાથ મંદિરના મહંત પદની મુદત આવતીકાલે પૂરી થશે. લોકોની મીટ કલેક્ટરના નિર્ણય તરફ તો હરિગીરી બાપુએ કહ્યું, જે નિર્ણય આવશે તે શિરોમાન્ય રહેશે. મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી સોમવારે કરેલ શિવ દર્શનના આયોજનમાં વિવાદ. યોગ્ય આયોજનના અભાવે અનેક લોકો શિવ દર્શનથી રહી ગયા વંચિત. અને ભેસાણ તાલુકાના વિશળ હળમતિયા ગામે ઘરની બહાર પથ્થરની આડશ મૂકવાના વિવાદને લાગ્યો રાજકીય રંગ. આપના ધારાસભ્યે પથ્થર હટાવ્યા તો ભાજપે ફરી મૂકી દીધા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.